નમસ્તે વિદ્યાર્થીઓ, આજના આપના હિન્દીના વિડીયોમાં આપણે પાઠ 2 પ્યારા પ્યારા ઘર હમારા લેવાના છીએ। અત્યાર સુધીમાં આપણે આગળના વિડીયોમાં પાઠ 1 આકાશ પૂરું થઈ ગયું છે અને તેનું બધું સ્વાધ્યાય જે નોટબુકમાં આપણે લખાયું તે પણ પૂરું થઈ ગયું છે। આજે આપણે લઈએ છીએ પાઠ 2 પ્યારા પ્યારા ઘર હમારા। હવે એમાં સૌ પ્રથમ આપણે શબ્દાર્થ લેશું। તમે શબ્દાર્થ સમજી લેશો એટલે તમને આ સમજવામાં ઈઝી રહેશે। એટલે સૌ પ્રથમ આપણે શબ્દાર્થ લેશું। તો નોટબુકને અંદર બધાએ લખવાનું છે પાઠ 2 પ્યારા પ્યારા ઘર હમારા। હેડિંગમાં ઉપરના નવા પાના ઉપર લખો પાઠ 2 प्यारा प्यारा घर हमारा। પછી નીચે સૂચના આપો શબ્દાર્થ બ અડધો આવશે शब्दार्थ। 1 नंबर में हमारा हमारा गुजराती में कहवाय अमारू। बधे एक एक लाइन छोड़ीने लखजो एटले लखेलू सरस देखाय। आम नजीक नजीक नीचेनी लाइन में सीधुं नहीं लखता, एक एक लाइन छोड़ीने लखजो। हमारा एटले अमारू। नंबर 2 साफ सुथरा। वच्चे લીટી કરવાની છે સાફ સુથરા એટલે ગુજરાતીમાં કહેવાય ચોખ્ખું। ખ અડધો આવશે સાફ સુથરા એટલે ચોખ્ખું। नंबर 3 हवादार हवादार गुजराती में कहवाय हवा उजास वाळू। हवादार एटले ज्यां हवानी अवर जवर थती होय तेवी जग्या। અને ગુજરાતીમાં હવા ઉજાસ વાળું એટલે હવા અને અજવાળું હોય તેવી જગ્યા। હવાદાર એટલે હવા ઉજાસ વાળું। એના પછી 4 નંબર में કઈ। કઈ એટલે ઘણા, એક કરતા વધારે હોય વસ્તુ કે વ્યક્તિ ત્યારે કઈ શબ્દ હિન્દીમાં વપરાય છે અને ગુજરાતીમાં ઘણા। 5 नंबर में कमरे। कमरे અને ગુજરાતીમાં ખંડ अथवा रूम। कमरे तो एनो अर्थ गुजराती में थाय खंड अथवा रूम। 6 नंबर में बैठक। बई बने बे मात्र बई छे ठक। बैठक एटले ज्यां आपणे घरे ज्यारे मेहमान आवे त्यारे आपणे जे सौथी पहेलो रूम होय त्यां बधा बेसे તેને શું કહેવાય બેઠક। એટલે ગુજરાતીમાં બેસવાનો ખંડ। જ્યાં આપણે બેઠા હોય આપણે બેઠક રૂમમાં લગભગ બેઠા હોઈએ છીએ એટલે બેઠક એટલે બેસવાનો રૂમ। જ્યારે આપણે ઘરમાં એન્ટર થાય ત્યારે સૌ પ્રથમ જે રૂમ આવે છે તેને બેઠક રૂમ કહેવાય એટલે બેસવાનો રૂમ જ્યાં બધા બેસીને વાતોચીતો करती है अपने। 7 नंबर में मेज। मेज
મેઝ એટલે ટેબલ, મેઝ એટલે ટેબલ. ત્યાર પછી 8 नंबर में कुर्सिया, एक करता वधारे खुर्सी छे, एक ज खुर्सी तो कुर्सी कहेवाय, पण एक करता वधारे होय तो कुर्सिया. गुजराती में कहेवाय खुरशीओ, खुर्शीओ. कुर्सिया एटले खुर्शीओ. 9 नंबर में सोफे, सोफे बैठक रूम में आपणे बेसवा माटे सोफा होय छे एटले सोफे, एने गुजराती में कहेवाय सोफा. सोफे एटले सोफा. 10 नंबर में पढ़ते, पढ़ते. હવે હિન્દીમાં પઢતે ના બે અર્થ થાય. વાંચવું, જ્યારે આપણે વાંચતા હોય તેને પણ પઢતે કહેવાય અને જ્યારે ભણતા હોય તેને પણ પઢતે કહેવાય. એટલે આપણે બંને લખશું, વાંચવું અને ભણવું. બરાબર છે. પઢના એટલે વાંચવાને પણ પઢના કહે છે હિન્દીમાં, અને ભણતા હોઈએ આપણે કોઈ પણ લેસન કરતા હોઈએ તેને પણ પઢના કહેવાય છે. એટલે પઢતે એટલે વાંચવું અથવા ભણવું. 11 नंबर में स्वागत, ससलानो स अर्धो आवशे, स्वागत. स्वागत એટલે આપણે ઘરે કોઈ મહેમાન આવે, ગેસ્ટ આવે ત્યારે આપણે તેને ઘરમાં આવકાર આપીએ તેને શું કહેવાય? સ્વાગત. ગુજરાતીમાં પણ તેને સ્વાગત કરવું અથવા આવકાર આપવું તેવું લખો તો પણ ચાલે. સ્વાગત એટલે સ્વાગત કરવું. 12 नंबर पे टेलीफोन, टेलीफोन. ટેલિફોન છે તે આમ તો હિન્દી શબ્દ પણ નથી અને ગુજરાતી શબ્દ પણ નથી, તે અંગ્રેજી શબ્દ છે. પણ આપણે ઘણા શબ્દ એવા આપણી રોજિંદી ક્રિયામાં વાપરીએ છીએ જે અંગ્રેજી છે પણ ગુજરાતી તરીકે જ વાપરીએ છીએ. એટલે ટેલિફોન તો ગુજરાતીમાં ફોન, ફોન પણ અંગ્રેજી શબ્દ છે પણ આપણે ગુજરાતીમાં જ વધારે વાપરીએ છીએ. આમ જોવા જઈએ તો ટેલિફોન હિન્દીમાં એને દૂરભાષી યંત્ર કહેવાય, પણ આપણે તેવા શબ્દ વાપરતા નથી કારણ કે બહુ લાંબા થઈ જાય છે. આપણા મગજમાં ટેલિફોન ને ફોન બંને ગુજરાતીમાં જેટલા વાપરીએ છીએ છે અંગ્રેજી શબ્દ. टेलीफोन तो फोन. 13वां नंबर पे बड़ी, पाछू डैश, बड़ी, बड़ी, बड़ी. બે વાર છે. બડીનો અર્થ થાય મોટી, ગુજરાતીમાં તેને મોટી કહેવાય છે. આપણે કહીએ કે બડી બહેન, બડા ભાઈ, બડી કોઈ પણ ચીજ હોય બડી તો મોટી, ગુજરાતીમાં તેને મોટી કહેવાય. એટલે મોટી, મોટી. બડી બડી તો મોટી, મોટી. 14वां नंबर पे तस्वीरे. તસવીરે એટલે આપણે જે દિવાલ ઉપર જે ફોટા લટકાય છે તેને શું કહેવાય હિન્દીમાં? તસવીર. પણ એક કરતા વધારે હોય તો તસવીરે. ગુજરાતીમાં ફોટા, પણ અહીંયા બહુવચન છે એટલે ફોટાઓ. બરાબર? તસવીરે એટલે ફોટાઓ. હવે તમારે નીચે જગ્યા હોય તો નીચે લખજો, નવા પન્નામાં લખવું હોય તો નવા પન્નામાં
અને બાજુમાં લખવું હોય અમારી જેમ તો બાજુમાં પણ લખજો. તમારા શબ્દ વ્યવસ્થિત દેખાય એવી રીતે જ લખવાનું છે. ડૂચાની જેમ ગંધારું લખવાનું નથી. 15 નંબર पे झुमकेदार झुमकेदार પછી બલ્બ લ અડધો આવશે. બલ્બ આખો શબ્દ છે ઝુમકેદાર બલ્બ. હવે ઝુમકો એટલે ઘુમ્મટ જેવું હોય, ઝુમર જેવું હોય, તેને હિન્દીમાં ઝુમકે, ગુજરાતીમાં તેને કહેવાય ઝુમર. ઝુમકેને કહેવાય ગુજરાતીમાં ઝુમર. ઝુમકેદાર છે એટલે ઝુમર વાળી અને બલ્બ એટલે લાઈટ. આપણે હોલમાં ડેકોરેશન માટે છત ઉપર ઝુમકેદાર બલ્બ એટલે એવી લાઇટ હોય જેની અંદર જેવો એમ કે ઝુમર વાળું હોય એની અંદર લાઇટ ફિટ કરેલી હોય છે, તેને ઝુમકેદાર બલ્બ કહેવાય અને ગુજરાતીમાં ઝુમર વાળી લાઇટ. ડેકોરેશન માટે આપણે ઉપર હોલમાં છત ઉપર ફિટ કરેલી હોય છે. એના પછી 16 નંબર पे तरह ડેશ કરીને પાછું એટલે આડી લીટી કરીને તરહ 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 એટલે અલગ. તો ગુજરાતીમાં લખશું અલગ અલગ. તરહ તરહ એટલે અલગ અલગ. એના પછી 17 નંબર पे રંગીન 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 એટલે જે અલગ અલગ રંગ વાળું હોય તેમાં એક કરતાં વધારે રંગ હોય તેને શું કહેવાય રંગીન. એટલે ગુજરાતીમાં લખશું રંગ વાળું. રંગીન એટલે રંગવાળું. 18 નંબર पे સુંદર સુંદર. હવે સુંદર એવો શબ્દ છે જે હિન્દીમાં પણ વાપરે અને ગુજરાતીમાં પણ સુંદર શબ્દ તમે લખો તો પણ ચાલશે. અહીંયા મેં લખ્યું છે ગુજરાતીમાં સરસ અથવા ખૂબસૂરત. આ શબ્દ એવા છે કે હિન્દીમાં પણ સુંદર કહી શકો અને ગુજરાતીમાં પણ સુંદર કહો તો તે પણ ગુજરાતી શબ્દમાં પણ ચાલે છે. પણ આમાં આપણે અલગ બતાવવા માટે સરસ અને ખૂબસૂરત મેં લખાવ્યું છે. સુંદર એટલે સરસ અને खूबसूरत. 19 शब्द है खिलौने खिलौने. એક હોય તો ખિલોના થાય પણ એક કરતાં વધારે હોય તો ખિલોને. ગુજરાતીમાં ખિલોને એટલે રમકડા, જે બાળક નાના બાળક જે રમવા માટે યુઝ કરે છે તેને રમકડા કહેવાય છે. જો હિન્દીમાં ખેલવું એટલે ખિલોને અને ગુજરાતીમાં આપણે વાપરીએ છીએ રમવું એટલે રમકડા. ગુજરાતીમાં લખશું રમકડા. ખિલોને એટલે રમકડા. 20 નંબર पे शयन कक्ष शयन कक्ष. શયન કક્ષ એટલે સુવાનો ખંડ. જે રૂમમાં આપણે સૂઈએ છીએ તેને શયન કહેવાય છે એટલે સુવાનો ખંડ. જેમ આપણે બેસવાના રૂમને બેઠક કહેવાય છે એટલે બેસવાનો ખંડ, તેમ સુવાના રૂમને શયન કક્ષ એટલે સુવાનો ખંડ. 21वें नंबर पे रसोई
ઘર, રસોઈ ઘર. રસોઈ ઘર એટલે જે ઘરમાં આપણે રસોઈ કરીએ, જે ખંડમાં આપણે જમવાનું બનાવીએ તેને રસોઈ ઘર કહેવાય હિન્દીમાં. અને ગુજરાતીમાં શું કહેવાય? રસોડું. આપણે ગુજરાતીમાં આપણે કહીએ છીએ ને મમ્મી રસોડામાં રસોઈ બનાવે છે. તો રસોઈ ઘર એટલે રસોડું. 22 नंबर पे नहाने, नहाने, नहाने એટલે નહાવું, નહાને એટલે નહાવું. એના પછી 22 नंबर के बाद 23 नंबर में स्नान कर. જે રૂમની અંદર આપણે નહાઈએ છીએ, સ્નાન કરીએ છીએ તેને શું કહેવાય? સ્નાન કર. ગુજરાતીમાં તેને કહેશું નહાવાનો ખંડ. જે ખંડમાં આપણે નાહીએ છીએ એટલે નહાવાનો ખંડ અથવા બાથરૂમ. બાથરૂમ અંગ્રેજી શબ્દ છે, પણ આપણે નહાવાનો ખંડ કે સ્નાન ઘર નથી વાપરતા. આપણે શું વાપરીએ છીએ કે બાથરૂમમાં નાહવા જવું છે. એટલે આ આપણે ગુજરાતી ભાષામાં પણ વધારે આપણે એ જ શબ્દ વાપરીએ છીએ, એટલે બાથરૂમ મેં લખાયું છે. ત્યારબાદ 24 नंबर पे देवी देवताओ, દેવી દેવતાઓ. દેવી એટલે ગુજરાતીમાં આપણે કહીએ છીએ દેવીને માતાજી, અને દેવતાઓ એટલે ભગવાન. જેમ રાંદલમાં, અંબાજીમાં, ખોડલમાં એ બધા દેવી છે, તો એને આપણે માતાજી કહીએ છીએ. હિન્દીમાં દેવતાઓ, કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન એ બધા દેવતાઓ, એને આપણે ભગવાન કહીએ છીએ. દેવી દેવતાઓ એટલે ભગવાન માતાજી. 25 नंबर पे ચિત્ર. ચિત્ર ગુજરાતીમાં પણ તેને ચિત્ર જ કહેવાય છે, એટલે ચિત્ર. તો ચિત્ર બંનેનો અર્થ સરખો રહેશે. 26 नंबर पे જગહ. જગહ એટલે જગ્યા. ગ અડધો આવશે અને યા. જગહ એટલે જગ્યા. 27 नंबर पे શામ. શામ એટલે સાંજ. આપણે બપોર પછી અને રાતની પહેલા જે થોડુંક અંધારું થોડુંક અજવાળું હોય તેને શામ કહેવાય, એટલે સાંજ. 28 नंबर पे ખેલતે. ખેલતે એટલે ગુજરાતીમાં રમવું. ખેલતે એટલે રમવું. 29 नंबर पे પ્યારે. આમાં પ અડધો આવે છે, એટલે પ અડધો અને યા રે. પ્યારે. પ્યારે એટલે વહાલું અથવા પ્યારું. ગુજરાતીમાં આપણે એને કહેવાય છે વહાલું અથવા પ્યારું. પ્યારે એટલે વહાલું અથવા પ્યારું. અહીંયા આપણા શબ્દાર્થ પૂરા થાય છે. નવા વિડીયોમાં આપણે બુકમાં લેસન લેશું. આ શબ્દાર્થનો તમને ગુજરાતીમાં અર્થ ખબર પડી જાય એટલે તમને હિન્દીમાં લેસન સમજવું સહેલું પડશે. એટલે પહેલા આપણે નોટની અંદર શબ્દાર્થ લખી નાખ્યા છે, અને કાલના હવે જે વિડીયો આવશે કાલનો વિડીયો તેની અંદર આપણે હિન્દીનો પાઠ 2 બુકમાં લેશું. બરાબર છે? તો હારોહાર લખતા અને વિડીયો જોતા રહેજો. ઓકે સ્ટુડન્ટ્સ, ગુડ બાય એન્ડ ટેક કેર.